ભાવનગર શહેરના સુભાષનગર સંતોષ પાર્ક સોસાયટી પ્લોટ નંબર 63 એમાં રહેતા અને દિવાનપરા રોડ પર હાડવૈદનું દવાખાનું ચલાવતા જયંતિભાઈ સોલંકી હાડવૈદના ઘરે ગુરુવારના બપોરના 2:30 થી 3ના સુમારે બે અજાણ્યા યુવકો પાટો બાંધવાના બહાને તેમના ઘરે આવ્યા હતા અને ડોક્ટરે એકલા હોવાનું માલુમ પડતા ડોક્ટર સોલંકીના ગળે છરી રાખી અને હાથ પગ બાંધી રોકડ રકમ ક્યાં પડી છે તે જાણી લઈ ₹48,500ની રોકડની લૂંટ કરી નાસી છૂટ્યા હતા। આજ રોજ બપોરના 2:30 વાગ્યાના સુમારે સંતોષ પાર્ક સોસાયટીમાં રહેતા અને હાર્ડવેર તરીકે પ્રેક્ટિસ કરતા જયંતિભાઈ સોલંકીના ઘરે બે ઈસમો સારવાર કરાવવાને બહાને આવેલા અને બંને જે ફરિયાદી છે એમના હાથ પગ બાંધી દઈ અને છરી વતે ઈજા કરી 48,500ની લૂંટ કરી અને ચાલ્યા ગયેલ છે, જે અનુસંધાને ફરિયાદીશ્રીની ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે। ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ અધિકારીનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી। પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે અંદાજિત 30 વર્ષનો યુવાન કે જેણે બ્લુ કલરનું જીન્સનું પેન્ટ અને સફેદ શર્ટ પહેર્યો હતો, જેના વાળ વાંકડિયા હતા, જ્યારે અન્ય યુવક અંદાજિત 20 થી 25 વર્ષનો હતો અને તેણે કાળું પેન્ટ તેમજ સફેદ શર્ટ પહેર્યો હતો। આ અંગે જયંતિભાઈ સોલંકીએ ₹48,500ની રોકડની લૂંટની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી અજાણ્યા લૂંટારોની તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, ભાવનગર।